નમસ્કાર મિત્રો, હું છું આપનો ઘનશ્યામ રાવળ. જય એન્ટી સમાજ. રાજકોટ બહુચર્ચિત જંગલેશ્વર ડિમોલેશનથી આપણે સૌ પરિચિત છીએ. એમાં કાજુ કતરી કાંડ, પાણીકાંડ બાદ હવે એક નવો કાંડ આવ્યો છે, જેમાં પ્રશ્ન એ છે કે સરકાર પાસે પોતાના વિડીયોગ્રાફી માટે ડ્રોન અવેલેબલ હતા, તો પછી પ્રાઇવેટ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવાની શા માટે જરૂર પડી? અને કોન્ટ્રાક્ટ આપે તો ભલે આપ્યો, પણ 25.50 લાખનું આ ડિમોલેશનની વિડીયોગ્રાફીનું અધર બિલ આપવામાં આવ્યું છે. આપણે એટલા માટે અહીંયા બોલવું જોઈએ કે આ ડિમોલેશનથી વંચિત અને પછાત લોકો એ પ્રભાવિત થયા હતા. આપણે સૌ જાણીએ છીએ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી. જ્યારે પણ ડિમોલેશન થાય ત્યારે સરકારના નિયમ પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ, પણ તે પણ થઈ નહોતી. તો આવા ડિમોલેશન શું આવા કામો માટે જ કરવામાં આવે છે? પ્રશ્ન તો ચોક્કસ છે, અને અવાજ પણ ઉઠાવવો રહ્યો, જાગૃતિ લાવવી જ રહી. કારણ કે આવા વંચિત સમુદાયો માટે આપણે જો નહીં બોલીએ તો આવા લોકો ખૂબ પ્રભાવિત થાય છે. આભાર.